હાય ભાઈ હલો સંજય આવજો એલા મહેમાન આવી ગયા છે ને મહેમાનની મોજૂદમાં આપણે બ્લોગ શરૂ કર્યો છે. કેમ છો મહેમાન? મજામાં? ઓકે ચાલો કે જો અમારા અહીંયા મહેમાન આવી ગયા છે થોડા કહેવાય એટલે કે 1 2 3 4 જણ આવી જશે. અમારે મહેશ પટેલ છે, જાનુ છે, સંજય પટેલ છે. ખલેલા ખાવાનું શરૂ કરી દીધું. કઈસા પછી પૈસા કેવલ હાથમાં દીધી અત્યારે કેવલ હું તો છે અને વરસાદ આવી જાય તો આવી જાય લચનથી બોલાય વગર ને આવી જ જાવ. હાલે પણ જો પૈસા આપ્યા રાખજે હાંચવીને વાપરતો નહીં એને તો જોતા આવડતો નથી. બાકી જો આપણે છે ને આ ગીફ આવી ગયેલી છે હવારના પરમાં વોલ્ડિંગ શુભ સવાર. કેમ છો? એટલું મળી મજામાં છે ને મજામાં રહેવાનું. આનંદ બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે ને મારા વાલા બધા ચા પીવા વહી આવો. અને આજમાં આપણે છે ને મહેમાન આવી ગયા છે ને મહેમાનની મોજૂદમાં આપણે બ્લોગ શરૂ કર્યો છે. કેમ છો મહેમાન? મજામાં? ચાલો ગઈ ચા પીવા મજા આવે છે ને. કયું ગામ? ઝરખિયા લાઠી તાલુકો જિલ્લો અમરેલી. ભાઈ તો અમને મળવા આવી ગયા છે ને અમે બનાવી છે શાક ગરમા ગરમ ચા પી લઈને. આજમાં તો ભાઈ આપણે છે ને હાવ મૂડ ઓફ હતું બ્લોગ બનાવવાનું. ઠેઠ અત્યારે તો બપોર ઉપર થઈ ગયો. કેટલો સમય થયો છે મહેમાન? 3:30 થઈ ગયા અને હું તો હુઈ ગયેલો હતો તો જાગ્યો છું તો ચા પી લઈને મજા આવે પછી તો ઘડી બેસીને પછી જઈ દરિયામાં જાવું ને. ચાલો તો ચા પી લઈને ઓકે ચાલો કે જો અમારા અહીંયા મહેમાન આવી ગયા છે થોડા કહેવાય એટલે કે 1 2 3 4 જણા એટલે 3 જણા અને હજી 2 3 સેવાળી પા આટા મારે છે. અને હવે અમે જઈશું ફળમાં આપણા મહેમાન નેરવેર જઈ આવીએ તો પેલા બગીચામાં આટો મારી જઈએ ને પછી જઈએ દરિયા. આપણે છે ને ઓલા મહેમાન ઝાડવામાં ગયો ને એ મહેમાન પાસે દરિયામાં જાય. એ મહેમાન દરિયામાં જાય ને ત્યાં બીજા મહેમાન આવી જશે. અમારે મહેશ પટેલ છે, જાનુ છે, સંજય પટેલ છે. ખલેલા ખાવાનું શરૂ કરી દીધું. કારણસી બેન જો બધા ખલેલા ખાવા આવો એમ કહે છે ભાઈ આપણે તો કીધું ને ભાઈ એમ અમારે મહેમાને ખલેલા ખાવાનું કીધું. અને ખલેલા છે એ ઓપા ગઈ જણ છે ને થોડાક સાફ કરવા પડે એમ છે પીણાવાળા નહીં પણ આ કોલો ઉડે ને ખારી સોટી ગઈ. બાકી બીજું કાંઈ છે નહીં. કામ જાણવા આ રોકાઈ દેવાનું છે ને એટલે આની જેવી લાગે 20 ની જેવી લાગે ભાઈ. આ સોડે વધારે તોડે છે. આ સોડે કાળી થઈ જાય હાંસણ ઓછી છે ને એટલે કા એટલે એ વાત છે. એ કિંજલ મેં મને એવું હા વાહ વાહ કઈ કેપ કરો નહીં ને. અમારે ભાઈ કિંજલ નું કામ બહુ ઊંચું છે બ્રાન્ડ. તો ઘડીક બેસી ઓલા મહેમાન પાસે દરિયામાં જશે આટો મારીને આવે પછી કેટલા વાગ્યા કોક કહી દેજો ને જોઈ લેજો. મને જોતા તો કઈ આવડતું નથી બરોબર. એટલે છે ને મારા વાલા મહેમાન જે હતા ને બધા વહી જશે ને હજી 2 મહેમાન પાસે દરિયામાં ગયેલા છે હજી જા નથી. દરિયામાં જોઈને અહીંયા આવશે હમણાં અને જો આ દાતર લઈને કઈ કાંટા મારે. બસ મહેમાન વહી જાય સાપાણી પાઈ દીધા મેં કીધું નીકળો હવે. હા વહી જાય માતા ઉઠી ખડવાટવા કઈ કેવું નહીં તારે બધાને જય માતાજી જય દ્વારકાધીશ. ક્યાં હું જાઉં છું ખડવાટવા તાતડું લઈ ભૂલી ગઈ મહેમાનમાં બધાને તું ભૂલવા મળી. કામમાં થોડું બોલો થઈ વધારે એવું છે ને. હાલો બધાને જય માતાજી જય દ્વારકાધીશ. મહેમાન આવેલા હતા મારે વિયાજા છે સા પાણી પાઈ દીધા મેં કીધું નીકળો અમારે જાઉં છું કામે વિયાજા બધા તો લઈ લીધું હું જાઉં છું ખડવા. કાંઈ નહીં કાંઈ નહીં લે કાંઈ નહીં તો છે ને ફેમિલી મહેમાન આવ્યા આટો મેરીને ચા પાણી પીને લઈ જાય. અમારે કાઢી છોડા મેં કાંઈ ગમે મહેમાન હોય તો બરાબર પણ એ તો ખાલી રમતું કરે. અને હવે એ જાય છે ખડવાડવા અને હું જાઉં દરિયામાં ઓલા મહેમાન જેલા છે ને 2 આટો મારો એ બાજુ આટો મારી આવું પછી ફાલો કેટલા વાગી જાય મને આમાં કાંઈ ખબર નથી પડતી ને તમને કોકને ખબર પડતી તો કહેજો. બાકી જાઉં દરિયામાં હવે નહીં જાવું નો જાતો કઈ નહીં પરાણે વાઢવા સવાબ શેરનું મારું દાતરડું લોલ હવે નહીં જાવું નીણ વાઢવા એમુજા વાલમ જીલો હવે નહીં જાવું નીણ વાઢવા રે લોલ. એ ગીત ગાયું કા મેં તો તારી પહેલા આખું ગાયું એટલે હું તો જઈ નહીં. તું જા ચાલ હું જાઉં દરિયામાં. ચાલો ગાઈસ જાઉં દરિયા. હાલો સીતારામ. હાલો ભાઈ મહેમાન જો ભાગ્યા છે અને અમે રાઘવા ત્યાં ઊભા છીએ. અહીંયા સેજલ ને ઊભા રમે. અમારે સંજય પટેલ ને એ તો ભાગ્યા. કેમ સેજલ સારું છે ને? તું તો હમણાં આવતી ને અમારા ઘરે હા ભાઈ. હાલો સંજય આવજો એલા. હાલો તો ગાઈસ હવે જાઉં ઘરે અને ખડવટાઈ ગયું ને તો બના તો ગાઈસ આપણે હે ને અમારા વાલા આગળના મહેમાન હતા ને ઝરખિયાના એવડે એ પૈસા આપ્યા છે મને 200 રૂપિયા રોકડા. અય પૈસા આપ્યા 200 રૂપિયા મને હાથમાં દઈને દેવાલા મહેમાન હતા ને એ કે ના ને દીધો હાથમાં આવી જાઓ. મેં કીધું ભાઈ હું ન લો તમે દી જાઓ. તા કે આલ્યો લેતા આવો કે નાનજી ભાઈ આમ કરો તમે કે મારો ભાઈ
મેં કીધું અમારા માટે તમે યાર વિડીયો જોવો ને એ તો અણમોલ છે અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અહીંયાથી ટેકર ધક્કો ખાધો, પેટ્રોલ બગાડીને એવા યાર, અને પાછા એમાં તમે પૈસા હાથમાં દેવો એમ ન લે. ખાલી આવો અને અમને સપોર્ટ કરો વિડીયામાંથી, અમારા માટે મસ્તમાં મળી મસ્ત કામ કહેવાય. હારા મારું કાંઈ એમ જ ને. પણ આ તો લે કેવલને બોલાવવાને આપેલા. હાલે આ તો સારું થયું આપ્યા, કેવલને તો બોલાવવો પડે. હાલે બસ ને કઈ તો હું કેવલને દી દેવો ને કેવલ હું તો ને ત્યારે તો હમણાં નહીં પછી વાત હાલો. તો કઈ સા પછી પૈસા કેવલ હાથમાં દી દે. અત્યારે કેવલ હું તો છે અને વરસાદ આવી જાય તો આવી જાય. અને આ ખર્ચ ને કઈ જલ્દી વાળવું પડે એમ છે. આ અમારો માયા ને મિલકત છે, તો આ ખજાનો છે અમારો આપણો. પણ બાકી છે કે આ ખડ વાટવું પડે એમ છે. મૂળિયા થઈ જાય કઈ જામીને, કેમ કે પડી ગયું ને જામીને મૂળિયા ગધેડીનું માંડો મીઠું. બોલ આવું છે બધું કામ કરતા. આ વાટવા વાળા થી મારો ભાઈ જોઈ લે, સરસ થઈ જાય તો સોંપ દઈ તો સોપન થતો નહીં, નિર્વણ થાય તો લાગશે કા. તો ચાલો કઈશ મારા વાળા કામ શરૂ છે કન્ટિન્યુ. ખડ તો ધોમ છે આપણે એમ તો જુઓ, એટલામાં તો ખડ જ છે. ખૂટે એમ નથી કઈ. એક છે ભેંસ ને એની છોકરી, એક ટીનું, 2 થી થોડું ખૂટે. ટીનું તે નામ છે ખાલી ટીનું, મને બહુ નામ ભૂલે છે હાલતા. શું છે કે કાંઈ વાંધો નહીં, તો બિના રહેજો ભેંસને નીરજી ઘડી હાથ પડી જાય. મારા વાલા મને આજ છે ને કાજલે મારો ભાઈ કામ મોટું સીન દીધું કે એની વાત ન પૂછો. આ લહણ્યું કળિયું આવી લો કે બધું ફોલી નાખો. ને અમારે કેવલભાઈ છે ને એ બહાર આવી જશે તો એને પૈસા આપી દઈએ. હાલે કેવું ભાઈ, કેવું હાલ હાલે માટે દેખો તને બોલાવા આવ્યા હતા પણ તું હું જ હતું ને તે બોલાવ્યા વગર ને આવી જ જાવ. હાલે પણ જો પૈસા આપ્યા રાખજે, હાંચવીને વાપરતો નહીં. ને મને દે તાર મમ્મી નહીં દેતો હો. એ લે ખાવાની સિસ્ટમ નથી, લક્ષ્મી માતા કહેવાય. લે લાય મત દેખો, મને આપ દે તારી મમ્મી નહીં દેતો. લાય તો ગઈશ. એલા પણ એ વિજયજી હે તો ભાઈ મારે પૈસા લઈ લે, ખલાલા ખાશો ખાવ મેં. અને એ પૈસા લઈ લે ને હું છે ને મારો ભાઈ મને કામ દુનિયાનું છે. મારે આ લહણ્યું પડ્યું આ એક હું આ હાથ પડી જાય ને પીએ ફૂલી રહ્યા તમને થોડીક લાગ્યો. બાકી આ મારો ભાઈ ફોલ એટલે કે હાવ હેલી વાત નથી, આ બહુ અઘરી વાત છે. લહણ ફોલવું તો ચાલો હું લહણ ફોલ નાખું. તું રાધે ભાઈ તું બનાવ ગણાવવા કાંઈ ફોલો નથી. સીતારામ કાંઈ કામ નથી કાજે. હું દી ફોલ નાખું પછી જ મળું ત્યાં વિડીયો ને હું તો બનારે ચાલો બધી ફોલ નાખું. ગણી લો પેલા 1 2 3 4 એવું છે. તું પેલા વિદે હાલ પાક તન મમ્મીને કહેતો વિદે. હાલો ગાઈસ હું ફોલો કરું. સારું કર્યું ને બધે ફોફા કરી નાખ. તો હું લે ભાઈ પાર્લર લેતી જઈને તો હાલ લાવ દે મારે તો ફોલું ને લે. તો ચાલો ગાઈસ હું ફોલો હમણાં કેટલા વાગ્યા છે પછી આગળ જોવો તમે. ફોલું જ લે. હા એલા બેન લાગે ગધેડીની બેન છે કે આમાં કઈ દેખાતું નહીં મને ખબર નહીં પડે. બે જણા બોતા હરી રામ બધાને ખબર જ છે આપણે છે ને હવે ગણ સહી ને કઈ ખબર નથી પડતી એમ. હા ઈ વાત સાચી આપણા વિડિયો હાલે સારું કહેવાય. બરોબર છે. થેન્ક યુ યાર, થેન્ક યુ કા કીધે થેન્ક યુ આવનાર સપોર્ટ કરતા રહેજો બધા એમને. તો હું છે ને ગાઈસ લહણ ફોલ નાખું જલ્દી ભાઈ. આમ તો મેં વાતોમાં ટાઈમ કરી ફોન નાખી. હા હાલો હું ફોલ નાખું બીજું હું. આપણે એને મારા વાલા લહણનું કામ કરી નાખ્યું છે. 2 ધનના ધન આમ જો તમે. અને એક કળી તો હુકલ હતી કે એ ફોલી જ મને તો મસ્ત લાગી. મેં તો એ રાખી દીધી છે. અને આવડા તો અહીંયા ધનજીની અને વાળ સાફ કરે છે એટલે કે સોટી છે ને માતા એની વળાવે છે. કેવલ ખોળામાં છે. કૃષ્ણાબેન ઠામડા ધોવે છે. નેન્સીબેન તો રમવાઈ ગયેલા છે. આપણે આપણું કામ હતું એ કરી નાખ્યું છે. હવે દીકરું કોઈક કામ ચીંધે ખબર પડે આટલો તો છે. હા તો ધ્યાન રાખજો તો કામ ચીંધો. અહીં તો હું કહું છું કે આટલે કોઈક દીકરું કામ ચીંધે વિડીયોમાં. આપણે એમ અહીં તો કહું તા તો એ એમ કંઈ કામ થઈ ગયું. એ બીજું કામ ચીંધો ને પેલા નહીં છે રામ જાણે. અને આપણે કળિયું ફોલ નાખ્યું છે ગઈશ. મોજ આવી ગઈ. હાથ પડી જાય અમારા વાલા. અને પેલા પણ કેટલા વાગે જાય કોઈક કહેજો, મને તો જોતા આવડતું નથી. બાકી જો આપણે છે ને ગીફ્ટ આવી ગયેલી છે સવારના પરમાં. ઓલબેનને રાજુ પટેલની આવ્યા ને તો આદુ લસણના પેસ્ટ લાવ્યા છે. ઓલબેનને આપ્યા છે આપણને કેટલા 1 2 3 4 5 6 7 અને 9 પેસ્ટ છે. અને જો અમારે બનાવવાનું છે રેસીપી તો ભૂંગળા અને આ શું છે આ પાણીપુરી છે કે પાપડ છે એવું કંઈક છે. આ એટલી મતલબમાં ગીફ્ટ આવી નહીં. કોને આપી? ઓલબેન અને રાજુ પટેલ. તો તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. ઓલબેન અમને આપ્યું એના કરતાં ભગવાન તમને અનેક ગણું તાક ને તાક દે. અને આપણે છે ને અત્યારે સમય થઈ ગયો છે હાંજનો અને અહીંયા તો રાંધવાનું શરૂ થઈ ગયેલું છે. ચાલો ગઈ શું કરો કેવું છે તો ગઈ છે રોટલા બાકી છે ને તાવડી બાવડી મેકાઈ ગયું છે ને શાક બની ગયું છે. અને હવે આપણે છે ને
શાક બનાવ્યું મસ્ત બનાવ્યું શેનું બનાવ્યું એનું છે એ તમને કઈ નહીં ખબર પડે. એવું છે હા કાંઈ વાંધો નહીં તો તો આપણે પહેલી ભેદવાઈ છે રોટલા બનાવવાનું બાકી છે અને વિડીયો પણ અહીં પૂરો કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે એક નવા બ્લોગમાં. તો જય માતાજી, બાય બાય.